નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનની અંદર આપણે ચોથા પાઠની ચર્ચાઓ કરી. આજે આપણે પાંચમો પાઠ લઈએ છીએ, જેનું નામ આવક અને ખર્ચના ખ્યાલ. આવક અને ખર્ચના ખ્યાલો વિશે ચર્ચા કરવાની છે. એમાં ખર્ચના વિવિધ ખ્યાલો, એમાં પહેલું છે વાસ્તવિક ખર્ચ, બીજું છે વૈકલ્પિક ખર્ચ અને ત્રીજું છે નાણાકીય ખર્ચ. તો અને પછી એમાં જે વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીઓ, પછી બીજું છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચની માપની મુશ્કેલીઓ, यानी ઉપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગના સાધન અને ત્રીજું છે નાણાકીય ખર્ચ. આજે આ પાંચમા ચેપ્ટરની આપણે ચર્ચા કરીશું. તમે ચાર ચેપ્ટરની અંદર જે આપણું હોમવર્ક છે એ હોમવર્ક તમે નિયમિત કર્યો છે અને ચારેય ચેપ્ટરના એક વાક્ય, પ્રશ્ન પહેલો અને પ્રશ્ન બીજો જેને કહી શકાય તો વિકલ્પો અને એક વાક્યમાં જવાબ આપો એની તમે ચર્ચા એ રેખાસન પાકી નોટબુકની અંદર, સ્વાધ્યાયની અંદર 1 થી 4 પાઠની અંદર, તે ઉપરાંત આજે આપણું પાંચમો પાઠ અને હોમવર્ક નિયમિત તમારે દરેક વિદ્યાર્થીઓએ લખવાનું છે. આજે પાંચમા પાઠની અંદર ચર્ચા કરશું. આ પાઠના પહેલા આપણે પ્રાસ્તાવિક આપણે જોઈ લઈએ, ચર્ચા કરી લઈએ જેને કહી શકાય તો ખર્ચના વિવિધ ખ્યાલો વિશે, વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ. પછી એમાં આવશે ટૂંકોગાળા અને લાંબા ગાળા વિશે, ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ જેમાં સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. આ પાઠની અંદર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, સીમાંત ખર્ચ માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ બરાબર સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ મોટું સરેરાશ ખર્ચ. લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ, આવકના ખ્યાલો એમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક. અને પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. અપૂર્ણ હરીફાઈવાળા બજારોમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક. ટૂંકમાં આટલા મુદ્દાઓની આપણે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તો આપણે પેલી પ્રાસ્તાવિક જે આવક અને ખર્ચના ખ્યાલો વિશેનું આર્થિક વિશ્લેષણમાં ખાસ કરીને પેઢીની વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો ખૂબ મહત્વના. પેઢી કોઈ પણ કયા પ્રકારની ચાલે છે, કેવી છે એ સમજવા માટે આપણે કોઈ પણ પેઢી કે કંપની કે કંઈ પણ હોય એનો આવક અને ખર્ચ એ સમજવો ખૂબ જ મહત્વનો હોય છે. આપણે જે ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે. ઉત્પાદનનું પ્રમાણ બદલાય તો એને ઉત્પાદનના ખર્ચમાં ફેરફાર થાય છે. પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે તો આવકનો ખ્યાલ જાણવાથી પેઢીની આવક, જો આપણે જાવક બાજુનો આપણે જોઈએ તો આપણે ખર્ચનો ખ્યાલ આવે છે, આવક બાજુનો આપણે અંદાજ કરીએ તો આવકનો ખ્યાલ આવે છે પેઢીનો. આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. તો આપણે જોઈએ છીએ કે પેઢી પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ કરે છે. આવક અને ખર્ચને આપણે ત્યાંની સરવાળો કરીએ તો પેઢીને કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, નક્કી કરી કિંમત કઈ નક્કી કરવી ચીજ વસ્તુની એ ખ્યાલ આવી શકે છે. પેઢી પોતાનો નફો મહત્તમ કરવા માટે માર્ગદર્શન મળે છે. પેઢીને પોતાનો નફો વધુ કરવા માટે, વધુ કરવા માટે યાની કે માર્ગદર્શન મળે છે. નંબર 3, મહત્તમ નફો સમજવા સીમાંત ખર્ચ ઉપયોગી બને છે. જો મહત્તમ નફો માટે શું છે કે મહત્તમ નફો સમજવા માટે, એટલે કે નફો સમજવા માટે સીમાંત ખર્ચ ખૂબ જ ઉપયોગી નીવડે. સીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવા મદદરૂપ બને છે. જો સીમાંત ખર્ચનો ખ્યાલ શું છે, પેઢીની વર્તણૂક સમજવા ખૂબ જ ઉપયોગી બને છે. પેઢી કેટલા સાધનો રોકશે, પેઢી કેટલા સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે અને કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયો આ બધું આવક અને ખર્ચ છે એના ખ્યાલો મહત્વનો ફાળો આપે છે. બરોબર. તો આપણે સમજીએ વૈકલ્પિક ખ્યાલો, સાધનો વૈકલ્પિક ઉપયોગોને સંચાલિત અર્થતંત્રમાં ઉપયોગી બને છે. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીને સંચાલનમાં દિશા સૂચન આપે
છે. નાણાકીય ખ્યાલ શું છે? પેઢીને દિશા સૂચન આપે છે, કઈ રીતે અર્થતંત્ર ચલાવવું એની આખી માહિતી મળી શકે. ઉપરોક્ત બીજા અન્ય કારણોથી પણ પેઢીનો ખર્ચ અને આવકનો અભ્યાસ જરૂરી બને છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય, કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય કે સેવા પાછળ જે ખર્ચ વપરાય છે, જે રકમ વપરાય છે અને જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહે છે. બરાબર સમજો કે ઉત્પાદન ખર્ચ કોને કહે છે? કે કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા માટે જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે તેને ઉત્પાદન ખર્ચ કહેવામાં આવે છે. સૌપ્રથમ આપણે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોનો અભ્યાસ કરીશું. તો ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો ક્યાં છે? વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ વિશે ચર્ચા કરીશું. તો વાસ્તવિક ખર્ચ કોને કહી શકાય? વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યો હતો. તેમણે આ ખ્યાલ ઉત્પાદનના સાધનોનો શ્રમ, મૂળ સાધનોનો શ્રમ, જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો. ઉત્પાદનના યાને કે મૂળ સાધનોનો શ્રમ જમીનના સંદર્ભમાં રજૂ કર્યો હતો. પરંતુ આધુનિક યુગમાં મૂડી રોકનાર અને નિયોજક વર્ગની દ્રષ્ટિએ આ ખ્યાલ વિચાર કરવામાં આવે છે. જે મૂડી રોકનાર છે એના વિશે તો માર્શલના મત પ્રમાણે અર્થશાસ્ત્રી માર્શલ શું કહે છે? અર્થશાસ્ત્રની અંદર જે મહાન અર્થશાસ્ત્ર છે એ માર્શલનું મત શું કહે છે? તો કે એને એ પ્રમાણે કે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલી શ્રમિક, નિયોજક, મૂડીપતિ જેને માનસિક કે શારીરિક કષ્ટ ઉઠાવે છે તે વસ્તુનું ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. જો એને બહુ સરસ માર્શલે વ્યાખ્યા આપી કે ઉત્પાદન પ્રક્રિયા સાથે જે સાધનો સંકળાયેલા છે, તો કે કયા સાધનો છે? તો કે શ્રમિક, બરાબર છે, શ્રમ કરનાર મજૂર, પછી બીજું શું બતાવ્યું છે? તો કે નિયોજક, બરાબર, નિયોજક એટલે મેનેજર થાય, માલિક થાય, એ પણ કહી શકાય, બરાબર. અને ત્રીજું બતાવ્યું છે મૂડીપતિ, બરાબર, જે મૂડી રોકનાર. અને ત્રીજું મૂડીપતિ જે માનસિક અને શારીરિક બંને કષ્ટ ઉઠાવે છે. તે ઉત્પાદનના તે વસ્તુનું ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કાર્ય માટે ઉત્પાદનમાં જે નાણાં ખર્ચાય છે તે માત્ર સાચું ઉત્પાદન ખર્ચ નથી, પરંતુ ઉત્પાદનના કાર્ય સાથે જોડાયેલા શ્રમિકો જે થાક, કંટાળો, ત્રાસ લાગે, મૂડીપતિને પોતાની મૂડીનો વપરાશનો ત્યાગ કરીને બચત કરીને તે મેળવે છે. નિયોજકને ધંધાની ચિંતા, બિન સલામતી અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડે છે. આ બધાનો સમાવેશ વાસ્તવિક ખર્ચમાં થાય છે. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. વાસ્તવિક ખર્ચને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. તેથી વાસ્તવિક ખર્ચને બિન નાણાકીય ખર્ચ પણ કહેવામાં આવે છે. વાસ્તવિક ખર્ચ શું કહેવામાં આવે છે? બીજું નામ શું છે? બિન નાણાકીય ખર્ચ. શા માટે બિન નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે? કારણ કે તેને નાણાંના સ્વરૂપમાં રજૂ કરી શકાતું નથી. પ્રોફેસર માર્શલ જણાવે છે કે ઉત્પાદનના સાધનોના આ વાસ્તવિક ખર્ચનો સામનો કરે છે. ઉત્પાદનનો ખર્ચ એ વાસ્તવિક વ્યયને ખર્ચનો સામનો કરે છે. અને તે માટે તેમને આકર્ષવા માટે વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. વેતન, વ્યાજ અને નફાના સ્વરૂપમાં વળતર આપવામાં આવે છે. વાસ્તવિક ખર્ચના માપનની મુશ્કેલીઓ. આપણે વાસ્તવિક ખર્ચ કઈ રીતે માપી શકીએ? મુશ્કેલીઓ તો આપણે જોઈએ કે વાસ્તવિક ખર્ચમાં થાક, કંટાળો, ત્યાગ, ચિંતાનો સમાવેશ થાય છે, જે મનોવૈજ્ઞાનિક કે આત્મલક્ષી બાબતો છે. તેવી બાબતો માપવાનું કાર્ય મુશ્કેલ છે. ઉપરાંત કારખાનાઓમાંથી નીકળતો ધુમાડો અને આસપાસના લોકોનું સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે. આ વિપરીત અસર સામાજિક દ્રષ્ટિએ ખર્ચ છે, તે માપી શકાતો નથી. હવે વૈકલ્પિક ખર્ચ, બીજો પોઈન્ટ આપણે આવ્યા છે
વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ, પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપમાં માર્શલે રજૂ કર્યો. કોણે કર્યો? માર્શલે રજૂ કર્યો. ઉત્પાદનના સાધનો એક કરતા વધારે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, પરંતુ તે હકીકત ઉપર ખ્યાલ આધારિત છે. આવા વૈકલ્પિક ઉપયોગો ધરાવતા સાધનો એક ઉપયોગોમાં વાપરવામાં આવે છે, કોઈ પણ એક ઉપયોગમાં વાપરવામાં આવે છે, ત્યારે સાથે ને સાથે અન્ય બીજા ઉપયોગમાં વાપરી શકાતું નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ, આપણે કહી શકીએ કે જમીનના એક ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે તો તે જ સમયે એ જ ટુકડા ઉપર બીજા કોઈ પણ પાક લઈ શકાતો નથી. કોઈ જમીનનો ટુકડો હોય, બરોબર, તો આપણે એક પાક લઈ શકીએ, ઘઉં, જુવાર, બાજરી, એક્સાઇડ, ગમે, પણ આપણે બીજો પાક કોઈ લઈ શકતા નથી. તો શ્રમિક એક સમયે મિલમાં કામ કરે તો એક જ સમયે બીજા ઉદ્યોગમાં કામ કરી શકતો નથી. બીજું પણ સરસ ઉદાહરણ આપ્યું છે, આપણે સમજાવ્યું છે કે એક સમયે yani એક મિલમાં કામ કરતો હોય તો તે જ શ્રમિક છે બીજા ઉદ્યોગમાં કામ કરી શકતો નથી. આમ સાધન વૈકલ્પિક ઉપયોગવાળા હોય છે. અર્થ અને સમજૂતી. ઉત્પાદનના સાધનો કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ ધંધો કરવો પડે છે. આ શ્રેષ્ઠ વિકલ્પ ધંધો કરવામાં આવે તો તેને વૈકલ્પિક ખર્ચ કહે છે. આપણે એમ પણ ધંધો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ ગણાય છે. આપણે એમ પણ કહી શકીએ કે આ બાબતને ઉદાહરણ દ્વારા આપણે સરસ મજાનો સમજીએ. તો આપણે જે એક જમીનમાં એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે. એક ટુકડાનો ઉપયોગ શેના માટે? ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉં ઉત્પાદન કરવામાં આવે તો રૂપિયા 2 લાખ મળી શકે છે. આપણે એ જમીનના એક ટુકડા પર જે ઘઉં ઉત્પાદન કરીએ તો કેટલા રૂપિયા મળે? 2 લાખ. જો તે જમીનમાં ડાંગર ઉત્પાદન કરીએ તો 3.5 લાખ રૂપિયા મળે છે. તો ખેડૂત વર્તન તર્ક વધે છે કે સેમાં વધારે નાણાં મળે. આપણે લાભની દ્રષ્ટિએ વિચારે ખેડૂત, તો ખેડૂતનું ઘઉંનું ઉત્પાદન થતું કરશે અને જેમાં વધારે રકમ મળશે તે ડાંગરનું ઉત્પાદન કરશે. રૂપિયા 3.5 લાખ એટલે કે 3.5 લાખ મેળવશે અને 3.5 લાખના ડાંગર માટે ખેડૂત 2 લાખના ઘઉંનું ઉત્પાદન જતું કરે છે. આ જતું કરેલું કે 2 લાખનું જે ઉત્પાદન છે એ 3.5 લાખના ડાંગરનું વૈકલ્પિક ખર્ચ છે તેમ કહેવાય. હવે વૈકલ્પિક ખર્ચ માપનની મુશ્કેલીઓ કઈ છે? તો એક ઉપયોગી સાધન આપેલું. જો ઉત્પાદન કોઈ પણ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેને વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દાખલા તરીકે એવા ઘાસના મેદાન જે ઘાસ સિવાય બીજું કશું ઉગી શકતું નથી, એવું બેકારીનો ભોગ બનેલ વ્યક્તિઓની બાબત હોય છે. તેમની પાસે કોઈ કામ જ હોતું નથી, માટે તે વૈકલ્પિક ખર્ચ કેવી રીતે ગણવો? પછી બીજો નંબર છે વિશિષ્ટ ઉપયોગના સાધનો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના એને સ્પેશિયલ ફેક્ટર હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતા નથી. ત્યારે આવા વિશિષ્ટ ઉપયોગીવાળા સાધનોનું વળતર તેનો વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પરંતુ સાધનોની માંગના આધારે નક્કી થાય છે. દાખલા તરીકે કોમ્પ્યુટરમાં વિશિષ્ટતા પ્રાપ્ત વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ, અણુશક્તિ જ્ઞાન ધરાવતા વૈજ્ઞાનિકો વગેરે. હવે નાણાકીય ખર્ચ, એના પછી કયો આવશે? નાણાકીય ખર્ચ. સીધો પોઈન્ટ આપણે નાણાકીય ખર્ચ. તો આપણે જોઈ શકીએ છીએ કે નાણાકીય ખર્ચ વિશે ચર્ચા કરીએ. આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનના નિર્ણયો અને કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો
ખ્યાલ ઉપયોગી બને છે. તો ત્રણ બાબતો શું કહે છે? આર્થિક વિશ્લેષણ, ઉત્પાદનનો નિર્ણય, કિંમત નિર્ધારણમાં નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી બને છે. કારણ કે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ છે ના ખ્યાલો અનેક મર્યાદાઓ ધરાવે છે. વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચ એમાં અનેક મર્યાદાઓ ધરાવે છે. તેથી વ્યવહારમાં તેમનો ઉપયોગ વધારે થઈ શકતો નથી. કોનો થઈ શકતો નથી? વધારે ઉપયોગ તો કે વૈકલ્પિક ખર્ચ અને એટલે કે વાસ્તવિક ખર્ચ. ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે. ઉત્પાદન શેમાં વ્યક્ત થાય છે? નાણાંમાં વ્યક્ત થાય છે. તેથી પણ નાણાકીય ખ્યાલ ઉપયોગી બને છે. મહત્તમ નફાનો ઉદ્દેશ રાખતા ઉત્પાદન ઓછા ખર્ચે ઉત્પાદન કરે તો મહત્તમ કોઈ પણ ઉત્પાદન છે એટલે હેતુ શું મુખ્ય હોય છે? વધુ નફો કમાવો. બરાબર. તો ઓછામાં ઓછું ઉત્પાદન ખર્ચ થાય અને વધુ નફો થાય અને એ વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે એને કહી શકાય. તો ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચા થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે. ઉત્પાદન પ્રક્રિયામાં બરાબર સમજો. ઉત્પાદન પ્રક્રિયામાં નાણાંના સ્વરૂપમાં જે ખર્ચા થતા હોય એને નાણાકીય ખર્ચ કહે છે. ઉદાહરણ સ્વરૂપે આપણે જોઈએ. ઉદાહરણ તરીકે જાણે કે જોઈએ એક પેન બનાવતી ફેક્ટરી અથવા કંપની એમ પણ કહી શકાય. 1000 એકમ પેનનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે કુલ ₹50,000નો ખર્ચ થયો હોય તો તે ₹50,000 નાણાકીય ખર્ચ છે. કારણ કે કોઈ પણ આ કંપની કોઈ પણ કંપનીનો કારણ કે કોઈ એક ચીજ વસ્તુ પંખા બનાવે છે એને ખર્ચ 5 લાખ થયો હોય તો એનો નાણાકીય ખર્ચ કેટલો કહેવામાં આવે છે? 5 લાખ ખર્ચ કહેવામાં આવે છે. અહીંયા આપણે હવે જે નેક્સ્ટ પીરિયડમાં ટૂંકા ગાળા અને લાંબા ગાળા વિશે ચર્ચા કરીશું. એના પછી નેક્સ્ટ વીકની અંદર તો આપણે આજે શીખાશું ખર્ચના વિવિધ ખ્યાલો વિશે. ખર્ચના વિવિધ ખ્યાલો વિશે ક્યાં છે? વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચ વિશે આપણે ભણ્યું. એટલે વાસ્તવિક ખર્ચની માપનની મુશ્કેલો વિશે ચર્ચા કરી. પછી બીજું છે વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી. એના બે પ્રકાર આપ્યા છે. વૈકલ્પિક માપનની મુશ્કેલી કઈ કઈ છે? ઉપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગના સાધનો છે. અને આપણે નાણાકીય ખર્ચ કોને કહી શકાય એની ચર્ચાઓ આપણે આજે કરીશું. તો આ જે છે પાના નંબર 46 એટલે 2 પેજની આપણે ચર્ચાઓ કરી. બરાબર આપણે સમજવાનું વાંચવાનું છે અને હોમવર્ક વ્યવસ્થિત સાદા અક્ષરમાં તમારે લખવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રો જે 4 પાઠ ચાલી ગયા છે એનું આપણે ફરીથી એક વખત રિપીટેશન કરીએ. એક વાક્ય અને વિકલ્પ જે ટેક્સ્ટમાં આપણને સ્વાધ્યાયમાં આવે છે પ્રશ્ન નંબર 1 અને બીજો એ દરેકે પોતાની પાકી નોટમાં વ્યવસ્થિત લખવાનું છે અને હોમવર્કે વ્યવસ્થિત સારા અક્ષરમાં ઉતરવાનું છે અને વાંચન પણ જેટલા 4 પાઠ ચાલી ગયા છે એનો અભ્યાસ ઘર બેઠા સરસ મજાનો આપણે કરવાનો છે. જેને કહી શકાય. નમસ્તે. હવે